અપરિણિત હતા ત્યારે આવી ઘટના ઘટી છે. હવે અમારી હારે કોણ સારો માણસ લગ્ન કરશે? અમારો કોણ સારો માણસ હાથ પકડશે? અમારા માથા ઉપર કલંક લાગેલું છે. સ્ત્રીઓની આ વાત સાંભળી સ્ત્રીઓએ કહ્યું ભગવાનને, પ્રભુ તમે અમારો સ્વીકાર કરો. ભગવાનને વિચાર્યું કે આ વાતે સાચી છે, સ્વીકાર કરવો જ રહ્યો. પરમાત્માએ 16,100 કન્યાઓ સાથે લગ્ન કર્યા. એમાં ભગવાનને વાસના નહોતી, પણ પરમાત્માનો વિચાર હતો કે આ 16,100 કન્યાઓની માનસિકતા ખરાબ થઈ ગઈ છે કે અમારી સાથે કોઈ સારો માણસ હવે લગ્ન નહીં કરે, અને આવી ખરાબ માનસિકતા સાથે પણ કોઈ પણની સાથે પરણશે અને એ માનસિકતા સાથે એને ત્યાં પ્રજોત્પત્તિ થશે, એને ત્યાં સંતાન થશે, એના ઉદરમાં બાળક હશે, ત્યારે આ સ્ત્રીની માનસિક સ્થિતિ સારી નહીં હોય, એના વિચાર સારા નહીં હોય, તો એની અસર એના બાળક ઉપર પડશે. અને 16,100 કન્યાઓથી 1-2 કરતા બાળકો થશે તો એ સમાજ મોટો થશે, પણ એ આખો સમાજ બગડેલો આવશે. જેથી કરીને એ સ્ત્રીઓની માનસિકતા સુધરે એના માટે ભગવાને એની હારે લગ્ન કર્યા છે. આ કથા આમ જોવા જાઓ તો યત્ર નાર્યસ્ત પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, નારીઓનું સન્માન કર્યું છે ભગવાને. પણ આમ જોવા જાઓ તો અધ્યાત્મ જગતમાં, આ વ્યવહારિક જગતમાં આ કથા આપણને એક સંદેશો આપે છે કે જ્યારે સમાજમાં કોઈ પણ નાના માણસ સાથે કોઈ આવી ઘટના ઘટી હોય તો સૌથી પહેલાં મોટા માણસોએ આવા નાના માણસોનો હાથ પકડવો, જેથી કરીને સમાજમાં ખોટી પ્રસિદ્ધિઓ ન થાય, આવી એની માનસિકતા ન બગડે. પરમાત્મા જેવા પરમાત્માએ 16,100 કન્યાઓ સાથે લગ્ન કર્યા અને સમાજને બગડતો અટકાવ્યો છે. આ બધી કથાઓ આપણને આ સંદેશાઓ આપે છે, આપણને કોઈકને મદદ કરવાની વાત બતાવી છે. આપણું શ્રેષ્ઠ સ્થાન પણ કેવળ આપણા પૂરતું જ ન રહે, આપણા શ્રેષ્ઠ સ્થાનથી કોઈ બીજાને પણ શ્રેષ્ઠ સ્થાનની પ્રાપ્તિ થવી જોઈએ. તો જીવન ધન્ય થાય. તમારી સંપત્તિ કેવળ તમને જ સુખ આપે તો સમજવું એ સંપત્તિ હજી બરાબર નથી, પણ તમારી સંપત્તિથી તમે જેને ઓળખતા નથી એવા લોકો માટે પણ વપરાઈ જાય તો સમજવું હવે ભગવાને આપણને મહાલક્ષ્મી આપી છે. તમારું દાન તમારા ઓળખીતા લોકોને આપો તો સમજવું આપણા ઘરનો પૈસો વપરાઈ રહ્યો છે, આપણા ઘરની લક્ષ્મી વપરાઈ રહી છે. પણ તમે જેને ઓળખતા નથી એવા લોકો માટે તમારો પૈસો વપરાય ત્યારે સમજવું આપણા ઘરનો પૈસો નહીં, આપણા ઘરની મહાલક્ષ્મી વપરાઈ રહી છે. અહીંયા આ સદલક્ષ્મી વપરાઈ રહી છે. કેટલા એવા લોકો, હું ઘણી વાર કહેતો હોઉં છું કે તથાસ્ત વિદ્યાપીઠને જ્યારે જ્યારે જે લોકોએ દાન આપ્યું છે, જે છોકરાઓને દત્તક લીધા છે, છોકરાઓને એ નથી ખબર કે તમે ગમે તે જગ્યાએ સેવા કરો. અહીંયા કદાચ ચંદુમાં મંગળવારે ગરીબોને રાશન કીટ આપે, એનો દાતા ગમે તે હશે, પણ એ રેશન કીટ જેને મળી અને એ જ્યારે પેટમાં એનું અનાજ નાખતો હશે ત્યારે એના અંતરમાંથી જે પ્રાર્થના નીકળતી હશે એ બધું પુણ્ય જે દાતા હતો એના ખાતામાં જ જમા થતું જાય, એમાં જ જમા થાય. કારણ કે માણસનું વાઈફાઈ સ્ટ્રોંગ મહારાજ છે. એમણે એમના જ મામાની દીકરી સાથે લગ્ન કર્યા, રૂકમીની દીકરી સાથે લગ્ન કર્યા, અને એને ત્યાં દીકરો થયો અનિરુદ્ધ મહારાજ. એ અનિરુદ્ધ મહારાજના લગ્ન રૂકમીના દીકરાની દીકરી સાથે થયા. પણ એ લગ્નની અંદર એક જરા જુગાર રમાતો હતો અને જુગારમાં ઝઘડો થયો, અને ઝઘડામાં દાવ દાદાએ રૂકમીના માથામાં એક ભૂંગળ મારી અને એને મોતને ઘાટ ઉતાર્યો, એને માર્યો. પછી એ જ અનિરુદ્ધ મહારાજના બીજા લગ્ન બાણાસુરની દીકરી ઉષા સાથે થયા, જેને બેનો ઓખા હરણની કથા તરીકે સાંભળે છે. એ ઉષા હરણની કથા બતાવી. ત્યાર પછી ભગવાનના પત્ની જાંબવતીનો દીકરો સાંબ, એના લગ્ન દુર્યોધનની પુત્રી લક્ષ્મણા સાથે થયા. સમય ઘણો વ્યતીત થઈ ગયો અને એમાં પાંડવોએ જ્યારે એક વખતના સમયે રાજસુ યજ્ઞ કરતા હતા, ભગવાનને આમંત્રણ મળ્યું, પરમાત્મા આવ્યા. એ સમયે બહુ બધા રાજાઓ જીતાઈ ગયા હતા, પણ એક જરાસંધ હજી બાકી હતો. પછી ભગવાનને પ્રાર્થના કરી પાંડવોએ, એટલે ભગવાન કૃષ્ણ, અર્જુન અને ભીમ આ ત્રણેય જરાસંધ પાસે ગયા અને જરાસંધને પાસે જઈ અને યુદ્ધમાં આવ્યું બ્રાહ્મણના વેશમાં. જરાસંધ ઓળખી જાય છે, પણ એણે શરત એટલી જ રાખી
કે કૃષ્ણ હું તમારી હારે યુદ્ધ નહીં કરું, કારણ કે તમે રણ મેદાન મૂકીને ભાગી જનારા હતા. હું અર્જુનની સાથે યુદ્ધ નહીં કરું, કારણ કે મારાથી ઉંમરમાં બહુ નાનો છે. જો યુદ્ધ કરવું હોય તો ભીમને કયો મારી હારે યુદ્ધ કરે. ભીમ ભગવાનને કહે છે, પ્રભુ કારણ વગરનો હોળી નાળિયેર મને શું કામ બનાવો છો આમાં? પણ પરમાત્માએ કહ્યું કે આપ ચિંતા ન કરો ભીમ, જરાસનની સાથે યુદ્ધ કરો પણ નજર મારી સામે રાખજો. જરા શબ્દનો અર્થ છે વૃદ્ધાવસ્થા. આ સંસારમાં કોઈ પણ વ્યક્તિને જ્યારે વૃદ્ધાવસ્થા આવે ત્યારે નજર ભગવાન સામે રાખશો તો વૃદ્ધાવસ્થામાં તમને યાતનાઓ બહુ ઓછી થશે. આપણી નજર પરમાત્મા તરફ રહે, આપણું ધ્યાન ઈશ્વર તરફ રહે. ભગવાનના કહેવાથી ભીમ જરાસંધ સાથે યુદ્ધ કરે. અંતે પરમાત્માની જ કૃપા દ્રષ્ટિ માત્રથી ભીમના હાથે જરાસનનો ઉદ્ધાર થયો. એ જરાસન મરાયો, એનું રાજ્ય એના દીકરા સહદેવને સોંપી દઈ અને જરાસનનો મુગુટ લઈ અને પાંડવો આવ્યા. રાજસુ યજ્ઞની તૈયારી થાય એના પૂર્વે એક સભા મળી. સભામાં એક પ્રસ્તાવ રજૂ થયો કે આટલા મોટા યજ્ઞમાં કોની આપણે અગ્ર પૂજા કરીશું? બહુ બધા લોકોએ પોતાનો નિર્ણય બતાવ્યો. કોઈએ કહ્યું કે સૂર્યની કરો, કોઈ ચંદ્રની કરો, કોઈ વરુણની કરો, કોઈ ઇન્દ્રની કરો પૂજા. એમાં જરાસનના દીકરા સહદેવે કહ્યું કે જો આટલા મોટા યજ્ઞમાં અગ્ર પૂજાને લાયક જો કોઈ હોય તો એ દ્વારિકાવાળા કૃષ્ણ છે. દ્વારિકાવાળા કૃષ્ણ છે શબ્દ સાંભળ્યો, બધાને આ પ્રસ્તાવ ગમ્યો. પણ દુનિયાનો નિયમ છે, બધાને ગમે એ અમુકને ન ગમે. આ સંસારનો નિયમ છે, જે બધાને ગમે એ અમુકને ન ગમે. આપણી કોઈક વાહ વાહ કરે એ 5 જણાને ન ગમે. ગામમાં હાથી આવે ને તો ગામના બધા જ બાળકો, યુવાનો, વડીલો એ હાથીને પગે લાગે, હાથીના મોઢામાં કંઈક ફળ આપે. પણ એના જ ગામના કૂતરા પાછા હાથીને ભસે. આ 4 હાથીવાળાની વાત નથી, આ 4 પગવાળા હાથીની વાત નથી. આ આપણી વાત છે કે સમાજમાં 2 માણસો આપણને કાંઈક પૂછતા થાય, સમાજના લોકો આપણી વાહવા કરતા થાય એટલે 2 જણા તો હોય જ ભસવાવાળા. પણ હાથી જેવું રાખવાનું, પગે લાગે એની સામુય ન જોવે અને ભસે એની સામુય ન જોવે, પોતાની મસ્તીમાં હાલ્યો જાય. કોઈ તમારી નિંદા કરે એની સામુય ન જવો, કોઈ તમારી સ્તુતિ કરે એની સામુય ન જો. કારણ કે સ્તુતિ કરે એની સામું જોશો તો અહંકારથી ભરાઈ જશો, અને નિંદા કરે એની સામું જોવા જશો તો ક્રોધથી ભરાઈ જશો. માટે અહંકારથી પણ ન ભરાવવું હોય તો સ્તુતિ કરે એની સામું ન જોવો, અને ક્રોધથી ન ભરાવવું હોય તો તમારી નિંદા કરે એની સામું ન જોવો. તમે તમારી મસ્તીમાં ચાલ્યા જાઓ બસ. અમારે તો કેટલી વખત આવું થાય, પણ મહાપુરુષોના આ કૃપાથી આ બસ આ તુંબડીમાં થોડુંક આમથી સમજણ આવી. કોઈની હામું એ રીતે જોવું નહીં. તમે શું માનો છો? અહીંયા કથા આટલી સારી કરી એટલે બધાને ગમતા હોય? અમુકને ભગવાને સ્પેશિયલ કેસમાં મોકલ્યા છે, ખાલી વિરોધ કરવા છે, તમારું ખરાબ બોલવા જ મોકલ્યા છે. કારણ કે એનાથી સહન જ ન થાય. જેમ ઓલો સગાઈ થઈ હોય ને લગ્ન થઈ ગયા હોય ને લગ્ન તૂટી ગયા હોય પછી બીજાનો ઢોલ વાગે ને કેમ સહન ન થાય, એમ ઘણાથી તમારી વાહવાનો ઢોલ સહન જ ન થાય કોઈથી. કેટલાય લોકો હશે એવા કે જેને આ કથાના માધ્યમથી અમારા પ્રત્યે ભાવ જાગે. એવા કેટલાય લોકો હશે કે ગમે તેમ કરો તો એને તમે રાજી ન કરી શકો. આ દુનિયા છે. હું તો હંમેશા કહું છું કે દુનિયાને રાજી કરવાનો કોઈ દી પ્રયત્ન જ ન કરવા, કારણ કે થશે જ નહીં રાજી. 2 ને મનાવા જાહો ત્યાં 2 રિહાઈ જાહે. તમે દુનિયાને નહીં પહોંચી શકો. મેં ઘણી વાર કહ્યું હોય કે સોફામાં બેહાડો ને પછી એ બીજે દિવસે મોડા આવે. આ છેલ્લો દિવસ છે એટલે કહી દઉં. સોફામાં બેસાડો પછી બીજા દિવસે આવે એ મોડા આવે. સોફામાં બધી જગ્યા પેક થઈ ગઈ હોય એટલે તમે ખુરશીમાં બેહાડો એને ગમે નહીં.
ખુરશીમાં જગ્યા મળી હોય એને ખુરશીમાં જગ્યા ન મળે ને એને નીચે બેહવું પડે તેને ગમે નહીં. કારણ લોકોની અપેક્ષા જ એટલી છે, તમે એને રાજી જ ન કરી શકો. અને સોફે બેહાડવાનો કદાચ વારો આવે તો એમ કે આગળ ન બેહવા મળ્યું, પાછળ બેહવા મળ્યું. પેલા સોફો મળ્યો એનું સુખ નથી, એને પાછળ બેહવું પડ્યું એનું દુઃખ છે. આ દુનિયામાં માણસને કેટલું મળ્યું ને એ સુખ આપતું જ નથી. જે નથી મળ્યું એનું દુઃખ માણસને થયા કરે છે વારે વારે. આપણી પાસે જે છે એ આપણને સુખ ક્યાં આપે છે? અને સુખી થવું હોય તો એક સૂત્ર લખી રાખો, જો પ્રાપ્ત હૈ વહી પર્યાપ્ત હૈ. તમને જે મળ્યું છે એ જ પર્યાપ્ત છે, આટલું માનીને જીવા કરો. કારણ કે આ દુનિયાનો કોઈ માણસ એવો નથી જેટલું કમાતો હોય એટલું વાપરી નાખતો હોય. દુનિયાને રાજી કરવી બહુ અઘરી છે. એક વખત એક ગામમાં એક દાદા ને એનો દીકરો બે ગામત્ર જતા હતા. ઘોડી લઈને જતા હતા એટલે છોકરાએ કીધું બાપા તમે બેસી જાઓ દાદા ઉપર. દાદા ઘોડી પર બેઠા, છોકરો ઘોડાની લગામ પકડીને ચાલ્યા જતા હતા. એક ગામ આવ્યું, ગામનું પાદર હતું એટલે પાદરમાં તો બધા બેઠા હોય ટાઈમ પાસ કરવા માટે વડીલો. તો એ ગામના પાદરમાં બેઠેલા વ્યક્તિઓ આ દ્રશ્ય જોઈને બોલ્યા કે આ ગૌઢા બાપને જરાય શરમ નહીં આવતી હોય કે ગૌઢો પોતે ઘોડે ચડ્યો છે અને આ ફૂલ જેવું બાળક નીચે ચાલે છે. બાપાના કાનમાં અવાજ પડ્યો એટલે બાપાએ નક્કી કર્યું કે આ વાત સાચી છે. બાપા ઉતરી ગયા, છોકરાને બેહાર્યો. બીજું ગામ આવ્યું, બીજા ગામના લોકો બોલ્યા આ છોકરાને દયા નહીં આવતી હોય, એનો ગૌઢો બાપ નીચે ચાલે ને પોતે ઘોડે ચડ્યો છે. બાપા બેસે તો આમ બોલે, દીકરો બેસે તો આમ બોલે. બાપ દીકરો બે વિચાર કરે દાદા કરવું હું આમાં. બાપાએ કીધું એક કામ કરી, હાલ બે બેસી જાય. કોઈ કઈ બોલે જ નહીં, બંને જણા બેસી ગયા. તો ત્રીજું ગામ આવ્યું, નાના લોકો બોલ્યા કે આ બાપ દીકરા બેયને મૂંગા પશુ પર દયા નહીં આવતી, બે ઘોડે ચડ્યા એક હારે, હવે શું કરવું? એક બેસે તો આમ થાય છે, બે જણા એક હારે બેસે તો આમ થાય છે. બાપ દીકરાએ નક્કી કર્યું કે દાદા આપણે બેમાંથી એકે બેહવું નથી, નીચે આવેલું જવું છે. કોઈ કઈ બોલે જ નહીં, બેહી તો બોલે ને. તે બાપ દીકરો બે ઘોડાની લગામ પકડીને હાલ્યા જતા હતા. તો વળી ગામના લોકો બોલ્યા કે હાલીને જવું તો ઘોડો હારે હું કામ લીધો? દુનિયાને તમે રાજી નહીં. તો ભગવાનનું નામનો જ્યારે ઉદ્ઘોષ થયો એટલે શિશુપાલને ગમ્યું નહીં. ભગવાનનો બહુ વિરોધ કર્યો, ભગવાનને ગાળો દે છે, પરમાત્માને ગાળો દીધી. એક ગાળ બે ગાળ આપી એટલે યાદવો ઊભા થયા, પણ ભગવાને યાદવોને બેસાડી દીધા, તમે બેસી જાઓ. કેમ? તો કહે છે મારે મારા ફૈબા સાથે એક નિર્ણય નક્કી થયો છે. મેં મારા ફૈબાને એક વચન આપ્યું છે કે આ તમારો દીકરો મને 100 ગાળ દેશે ત્યાં સુધી માફ કરીશ, પછી નહીં કરું. એટલે તમે એની ચિંતા ન કરો. ભગવાને સ્વયં પોતે શિશુપાલને સમજાવ્યો કે શિશુપાલ સાવધાન હો, 100 ગાળ માફ કરીશ પછી નહીં કરું. પણ આજે એટલો બધો આવેશમાં આવ્યો, એટલો બધો આવેશમાં આવ્યો, ભગવાનને એક પછી એક ગાળો ભાંડવા લાગ્યો. 100 ગાળ થઈ, ભગવાને સાવધાન કર્યો કે હવે બસ. છતાં ભગવાનને તુકારો કરીને કીધું ગોવાળિયા તું શું કરવાનો તો ચોર? અને એ સમય પરમાત્માએ સુદર્શન ચક્ર પોતાની આંગળીમાંથી છૂટું કરી અને ભરી સભામાં શિશુપાલનું મસ્તક કાપી નાખ્યું. શિશુપાલનો ભગવાને ઉદ્ધાર કર્યો. પછી ભગવાન ત્યાં આગળ યજ્ઞમાં બ્રાહ્મણોની જમેલી પતરાવાળી ભગવાન ઠાકોરજી ઉપાડે આવેલા અતિથિઓના પગ ભગવાન ધોવે. ભગવાનની પત્નીઓ જેના ઘરમાં આટલા નોકર ચાકરો કામ કરતા હતા એ ભગવાનની અષ્ટપટરાણીઓ પાંડવોના ઘરે રાજસી યજ્ઞના યજ્ઞશાળાની સફાઈ કરે છે. પરમાત્મા આ કથા સાથે આપણને સંદેશો આપે છે કે ભગવાન પાસે આટલી સંપત્તિ છે છતાં પણ કોઈના જમીલી પતરાવાળી ઉપાડવાનું કામે એને જરાય શરમવાળું ન લાગ્યું. આ દુનિયામાં કોઈ કામને નાનું ન ગણવું, આવો ભગવાન આપણને સંદેશો મોકલાવે છે આ કથા દ્વારા. તમે ગમે તેટલા મોટા થઈ જાઓ પણ આ દુનિયાનું કોઈ કામ નાનું છે એમ સમજી અને ક્યારેય એનો અનાદર ન કરશો. ત્યારબાદ ભગવાન યજ્ઞનું સમાપન કરી દ્વારિકા પધાર્યા
તો દ્વારિકાની અંદર પ્રદ્યુમ્ન મહારાજ શાલ્વની સાથે યુદ્ધ કરે છે. શિશુપાલના સમાચાર સાંભળ્યા મૃત્યુના, એટલે શાલ્વએ દ્વારિકા ઉપર ચઢાઈ કરેલી. ભગવાને શાલ્વનો અને દિવ્ય વિમાન બંનેનો નાશ કર્યો. ત્યારબાદ વિદુરથ અને દંતવક્ર બંને જણા આવી અને દ્વારિકા ઉપર ચઢાઈ કરી, તો ભગવાને એ બંનેને પણ માર્યા. એટલે દંતવક્ર અને શિશુપાલ બે મર્યા. જય અને વિજયનો ત્રીજો જન્મ અહીંયા સમાપન થયો. આ 3 જન્મ એના મળ્યા હતા, એ સમાપન થયા. બંને જણા ફરી પાછા ભગવાનના ધામમાં ગયા. એ કથાઓ બતાવતા સુખદેવજી મહારાજને રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો, બાબજી ધન્ય થયો કે તમે મને આટલી સરસ કથાઓ ભગવાન સંબંધી સમજાવી. તમે મને નવધા ભક્તિની વાત કરતા હતા, પણ મેં સાંભળ્યું હતું બાપજી કે નવધા ભક્તિમાં એક સખ્ય ભક્તિ હતી. તો શું ભગવાનને સખા ભાવ હતો? ભગવાનને મિત્રતાનો ભાવ હતો? અને જો ભગવાનને મિત્રતાનો ભાવ હતો તો શું ભગવાનને કોઈ મિત્ર હતા? અને જો મિત્ર હતા તો ભગવાન મારા પર કૃપા કરો ને, એ ભગવાન અને ભગવાનના મિત્રની કથા મને સંભળાવો. મારે સાંભળવું છે કે ભગવાનમાં સખ્ય ભાવ કેવો છે. હા રાજા, ભગવાન દ્વારિકાધીશને પોરબંદરના સુદામા નામના બ્રાહ્મણ એના મિત્ર હતા. 2 અધ્યાયમાં સુદામ ચરિત્રની કથા આપી છે. પરમાત્માને પોતાના મિત્રો સાથે કેટલી ભાવના. સાંદીપની ઋષિના સુદામા નહીં, કૃષ્ણ જેના મિત્ર છે એવો સુદામા. સુદામા માટે થઈને ભગવાન વ્યાસે 2-4 સંબોધનો લખ્યા છે, વિશેષણો પ્રયોગ કર્યા છે. પેલા તો સૌથી પહેલા કહ્યું કે બ્રહ્મત્વ હતું સુદામામાં, બ્રાહ્મણત્વ હતું. અને બ્રહ્મત્વ એને જ કહેવાય, બ્રહ્મને જાણે એ બ્રાહ્મણ છે. બ્રહ્મમ જાનાતિ ઇતિ બ્રાહ્મણ. બ્રહ્મને જાણે અને બ્રહ્મની ઓળખાણ કરાવી દે એ બ્રાહ્મણ છે. બીજું વિરક્ત છે, કોઈ પણ વસ્તુમાં આસક્તિ નથી. પોતાની ઇન્દ્રિયોને પોતે જીતેલી છે, જીતેન્દ્રિય છે. અને સૌથી મોટું કોઈ જો વિશેષણ એના માટે લગાડ્યું હોય તો એ છે પ્રશાંત આત્મા. આ સંસારમાં આપણે બધાને શાંત જોઈએ છે, પણ પ્રશાંત બહુ ઓછા જોવા મળે છે. શાંત અને પ્રશાંતની વ્યાખ્યામાં એટલું કહી શકાય કે શાંત એને કહેવાય કે સ્થિતિમાં સ્થિર હોય, પણ અમુક એવી પરિસ્થિતિ આવે ત્યારે અશાંત ઈ પણ થઈ જાય. પણ પ્રશાંત એને કહેવાય ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય પણ કોઈ દિવસ એનું મન વ્યાકુળ ન બને, એવું જેનું જીવન છે એ પ્રશાંત આત્મા છે. ભાગવતમાં 2 વ્યક્તિઓ માટે પ્રશાંત આત્મા સંબોધન કર્યું, એક પ્રહલાદજી માટે અને એક સુદામા માટે. આ 2ને પ્રશાંત કહીને બોલાવ્યા છે. સુદામા નામના બ્રાહ્મણ, સુશીલા નામની પત્ની છે, બાળકો છે. આ દુનિયાના સૌથી ધનવાન માણસ કોઈ હોય તો સુદામા છે. રહેવા ઝૂંપડું નથી, પહેરવા પૂરા કપડાં નથી અને જમવા માટે જુવાર નથી, છતાં પણ આ દુનિયાનો સૌથી સમૃદ્ધ માણસ કોઈ હોય તો સુદામા બ્રાહ્મણ છે. કારણ આપણી પાસે આટલી સંપત્તિ હોવા છતાંય આપણે ભગવાનના મંદિરમાં જઈને માગ્યા જ કરીએ છીએ, મને હજી આ આપો, મને તે આપો, મને આ આપો, મને તે આપો, બધું માગ્યા જ કરીએ છીએ. પરંતુ સુદામા પાસે કશું નથી, છતાંય એમણે કશું માગ્યું નહીં અને એણે વ્રત લીધું, અયાચક વ્રત. હું 2 હાથવાળા પાસે ન માગું, પણ 1000 હાથવાળા હરિ પાસે ન માગું કોઈ દિવસ. અયાચક વ્રત છે. સ્થિતિ બહુ ખરાબ છે. એક વખતના સમયે સુશીલાજીએ એમને પ્રશ્ન પૂછ્યો કે સાંભળ્યું, તમને યાદ છે તમે એકવાર કહેતા હતા કે દ્વારિકાવાળા તમારા કોઈ મિત્ર હતા? અરે હા હા સુશીલા, અમે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતો ને હું,
ત્યારે દ્વારિકાવાળા કૃષ્ણ મારા મિત્ર છે, અમે બે સાથે ભણતા હતા. સુશીલાને ખબર હતી કે દ્વારિકાવાળો અંતર્યામી છે. તો જાઓ ને તમારા મિત્રને મળી આવો ને. સુદામાએ કહ્યું, અરે અરે સુશીલા, તમે તો સમજણવાળા છો, હું તમને શું સમજાવું? તમને તો ખબર છે કે હું મરું પણ કોઈ દિવસ માગું નહીં. સુશીલાએ સહજ ભાવ સાથે કહ્યું કે અરે પણ હું તમને માગવાની ક્યાં વાત કરું છું, હું તો તમને તમારા મિત્રને મળવા જવાની વાત કરું છું. દ્વારિકાવાળાના દર્શન થશે. કારણ સુશીલાને ખબર હતી કે દ્વારિકાવાળો દયાળુ બહુ છે, મારા પતિને જોશે ને તો ઢંગથી ઓળખી જશે, અને એ લક્ષ્મીનો નાથ છે, ખાલી હાથે પાછો નહીં આવવા દે. સુદામાને થયું, મારા પત્નીએ આજ લગ્નને આટલા વર્ષો વીતી ગયા, ક્યારેય કશું માગ્યું નથી, આજ પહેલી વાર મારી પાસે માગ્યું. પણ યાદ આવ્યું કે કદાચ હું જાઉં, કૃષ્ણના લગ્ન થઈ ગયા હોય, બાળકો હોય, મારી પાસે આવે તો હું શું આપું? કારણ શાસ્ત્રો પુરાણો મહાપુરુષોના મુખેથી સાંભળ્યું છે, વાંચ્યું છે કે જ્યારે અમુક અમુક જગ્યાએ જાઓ ત્યારે ખાલી હાથે ન જવું, કંઈક ને કંઈક ભેટ સોગાદ લઈને જવું જોઈએ. ખાલી હાથે ન જવાય. તો સુશીલાજીને સુદામદેવ બ્રાહ્મણે કહ્યું કે ના, બાળકો મારી પાસે આવે તો શું આપો એને, મારી પાસે તો કંઈ છે નહીં. સુશીલાજી પડોશમાંથી થોડા પૌવા માગી લાવ્યા છે, તાંદુલ ચોખાના પૌવા માગી લાવ્યા. ઉછીના લઈ આવ્યા છે કે અમે લઈ આવશું ને ત્યારે તમને આપી દેશું. કેટલો ભરોસો હશે સુશીલાને કે મારો ઘરવાળો ખાલી હાથે પાછો નહીં જ આવે. પૌવા માગી લાવ્યા પડોશમાંથી. પહેરવાના કપડાં નહોતા, એમાંથી બીજા કપડાં તો ક્યાંથી હોય. પોતાની સાડીના છેડેથી એક ટુકડો કાઢી અને એમાં પેલા પૌવાની પોટલી બાંધી અને સુદામના હાથમાં હતી કે લ્યો નાથ, આ કૃષ્ણને આપજો. સુદામા વિચાર કરે છે કે મારે આ પૌવા કૃષ્ણને આપવાના છે. જરા આમ સંકોચ અનુભવતા હોય એવી ઘટના લાગી એટલે સુશીલાજી તરત જ બોલ્યા, સાંભળો સાંભળો, આ પૌવા દેતા તમને શરમ આવે ને તો કૃષ્ણને કહેજો આ તારા ભાભીએ તારા માટે કંઈક મોકલાવ્યું છો, મારું નામ આપી દેજો. પોતાના પતિના મનની વાતને પણ એના ચહેરા ઉપરની રેખાઓને જોઈને ઓળખી જાય એ આ સંસારની સાચી આર્ય નારી છે, સાચી પત્ની છે. પોતાના પતિની રેખાઓ જોઈને કહી દીધું કે આના મનમાં ક્ષોભ થઈ રહ્યો છે. લાકડી લઈ ગળામાં એક માળા પહેરી છે, ટૂંકી પોતડી પહેરી છે, ખંભે ફાળિયું નાખ્યું છે, ડાબા ખંભે જનોઈ છે, બસ આટલી જ મૂડી છે અને ચાલે છે. નીકળ્યા. ચલે શામ સુંદર સે મિલને સુદામા, ચલે श्याम सुंदर से मिलने सुदामा, મારને સુદામા. એક વૃક્ષની નીચે સુવાર દીધા, વળી પાછા જાગે છે ને ચાલતા થયા. નજીકમાં એક નગર દેખાયું એટલે વટે માર્ગોને પૂછ્યું કે ભાઈ આ કયું ગામ છે? ભૂદેવ, આ તો દ્વારિકા છે. દ્વારિકા છે? આટલું જલ્દી? ભરોસો ના આવ્યો. વળી ચાલતા થયા, બીજા વટે માર્ગોને પૂછ્યું કે ભાઈ આ કયું ગામ છે? મહારાજ, આ તો દ્વારિકા છે. તો મને બતાવો ને દ્વારિકાના નાથનો મહેલ ક્યાં છે? વટે માર્ગોએ કહ્યું કે જો પેલી 52 ગજની ધોળી ધજા ફરકે ને એ દ્વારિકા નાથનો મહેલ છે. આખા વિશ્વમાં એકમાત્ર એવું મંદિર છે, આખી દુનિયામાં એકમાત્ર મંદિર એવું છે કે જ્યાં 52 ગજની ધજા ફરકે છે. અને વાલા ભક્તજનો, કહેતા આનંદ થાય છે કે બધા જ આખા વિશ્વના કદાચ કોઈ શ્રીમંત મંદિરો હશે, ત્યાં દિવસે મહિને વર્ષે એકાદ ધજા બદલતી હશે,
પણ આપણો દ્વારિકાનાથ એટલો સમૃદ્ધ છે, રોજની 6 ધજાઓ બદલે છે. રોજની 6 ધજાઓ બદલે. દ્વારિકાના મંદિરમાં જાઓ અને કદાચ કૃષ્ણની મૂર્તિ સામે તમને ઊભો રહેવાનો સમય ન મળે, તમારી પ્રાર્થના એને કહેવાનો સમય ન મળે, તો નારાજ ન થતા મંદિરની બહાર આવી અને ધજાના પડછાયામાં ઊભા રહીને એક પ્રાર્થના કરશો ને તો મારા દ્વારિકાવાળો સાંભળી લેશે. તોય સાંભળી લેશે. તમને બધાને કહેતો જાઉં છું, આવતા ફાગણ દ્વારપાળે કહ્યું કે અત્યારે મધ્યાંતર થયું, હવે મારા મહારાજ મળે નહીં, તમારે જે જોતું હોય તે દાન લઈ લો. તો કહે છે કે ભાઈ હું અહીંયા કંઈ દાન લેવા નથી આવ્યો, હું તો મારા મિત્ર કૃષ્ણને મળવા આવ્યો છું. કનૈયો મારો મિત્ર છે. શું ભાગ્યશાળી હશે સુદામો કે દ્વારપાળના મોઢે કહી શકતો હશે કે કૃષ્ણ મારો મિત્ર છે. દ્વારપાળે જરા હળધૂત કર્યા છે કે અમારા મહારાજને મિત્રોની તાણ છે, તમારા જેવો મિત્ર બનાવે, નીકળો અહીંથી, હાલો. અને આમે ચા કરતા કેટલી બહુ ગરમ હોય. સૂરજ જેટલો આપણને નથી દજાડતો, યાદ રાખજો, જેટલો સૂરજ નથી દજાડતો એના કરતા વધારે એ સૂરજના તાપથી તપેલી રેતીઓ આપણને ફરફોલા પાડી દે છે. કોઈથી તમે સાંભળ્યું કે આ સૂરજના તાપથી મારા શરીરમાં ફરફોલા પડ્યા? આ રેતી ફરફોલા પાડે છે. એમાં સંસારમાં મૂળ વ્યક્તિ તો એટલો નરમ હોય છે, પણ આજુબાજુની કેટલી બધી બહુ ગરમ હોય છે. ચા ઠરી જાય છે, કિતલિયું ગરમ બહુ હોય છે. બધી કેટલીને મારી પ્રાર્થના છે, તમારી અંદર ભરેલો ચા ઠરી ગયો છે, તમે ઠરી જાઓ, તમે શાંતિ રાખો. પણ ઉપાડો કેટલી જ લે છે અને એના હિસાબે ચા બદનામ થઈ જાય છે.